હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજના સવારના વાગી ગયા છે 5 અને પહેલાં મેં દીવાબત્તી કરી લીધા. હવે હું થાઉં છું રેડી અને આજે મેં સવારમાં પહેરી લીધી છે સાડી. પછી અમે બે નીકળી ગયા ઘરેથી અને સવારમાં ફૂલ ઠંડી હતી અને થોડાક વેહે કાઢ્યા છે બધાય. અને પછી પહોંચી ગયા હતા ખોડિયાર કોલોની. ત્યાં અમે ચા પીધી. ચા પીને પાછા આપણી બાઇક ભગાવી છે અને આજે ઝાકર બહુ હતી, વિડીયોમાં દેખાય છે. રોડ ઉપર પણ વધારે ઝાકર હતી અને અમે જાય છીએ દ્વારકા. તો મેં આજે સાડી પહેરી, બાઇકમાં જવું હતું તો બી, કેમ કે જ્યારે હું દ્વારકા જાઉં ને ત્યારે નવા જ મીન્સ કે કોરા જ કપડાં પહેરું. તો બીજા કંઈ હતા ને, કોરી સાડી ને બ્લાઉઝ નહીં હતું. પછી જ પહેરી લીધું, જોખમ લીધો આજે. અને પછી જેમ જેમ આગળ ગયા એમ ઠંડી વધતી ગઈ હતી. ફૂલ પવન હતો અને હું આવી રીતે બેઠી હતી એટલે મને ફાવતું બી નહોતું. પછી અમે લીંબડી પહોંચી ગયા, ત્યાં અમે નાસ્તો કર્યો. પછી તો તડકો આવી ગયો હતો અને નાસ્તામાં ગાંઠિયા અને ખમણ ને ખાધું. જો કોઈને ખબર હોય કઈ હોટલ છે તો કમેન્ટ કરજો. અને વાગી ગયા હતા સવારના 9 અને થોડોક તડકો બી થઈ ગયો હતો, પણ પવન તો હજી એવો ને એવો તો, ઠંડો ને બહુ વધારે પવન હતો. મારા વાળના હાલ હવાલ જોઈને તમને ખબર પડતી હશે કે કેવો વધારે પવન છે. અને પછી અમે બેસીને થાકી ગયા હતા તો થોડીક વાર ઊભા રહ્યા, કેમ કે મારી કમર અને પગ બે અકળાઈ ગયા હતા. અને પછી અમને દ્વારકાધીશનું મંદિર દેખાઈ ગયો. અમે દ્વારકા પહોંચી ગયા. અને ઓલું કહેવાય છે ને કે દ્વારકાધીશની ધજાના દર્શન થઈ જાય તો પણ બહુ સારું. પછી અમે દ્વારકા પહોંચી ગયા અને દર્શન કર્યા મંદિરે. અને આજે ગળદી બહુ હતી એટલે કાંઈ વિડીયો શૂટ ના થયો ત્યાં બારે. અને પછી અમે ત્યાં છાશ પીધી, જે આ ભાઈ વાયરલ છે ત્યાંના. પછી અમે પાછા રિટર્ન થઈ ગયા હતા. મેં કપડાં ચેન્જ કરી લીધા હતા અને પછી હોટલે ઊભા રહ્યા ચા નાસ્તો કરવા માટે. કાંઈ ખાવાની ઈચ્છા નહોતી એટલે પછી પફ ખાધો અને ત્યાંથી પાછા ખાઈને નીકળી ગયા હતા. આ રોડ ઉપર કોઈ વાહન કે કાંઈ ઝાઝું બતાય જ નહીં. પછી ત્યાંથી અમે ચા પીધો, પાછો બી ચા પીધો, કેમ કે ચા તો વારે વારે જોઈ, ચાના ભોગી રહ્યા એટલે. અને પછી ઘરે પહોંચી ગયા હતા. ઘરે પહોંચીને હું જમવા બેસી ગઈ હતી ને વેદાંતને બી રમાડ્યો, કેમ કે એને મૂકીને ગઈ હતી. આજનો વ્લોગ જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.